અમે સંતો બધા ઉપવાસ કરીએ, સુદ નોમનો ઉપવાસ. સુદ પક્ષમાં નવમી આવે એનો ઉપવાસ, નિર્જલ ઉપવાસ કરવાનો હોય. પછી નોમનો આખો દિવસનો ઉપવાસ કર્યો હોય અને દશમે સવારે 6 વાગે બંગવાગની મંગળા આરતીમાં જઈએ. ત્યાં મંગળા આરતીમાં બોર્ડ માર્યું હોય પૂજારીએ, આવતીકાલે એકાદશી છે. મેં કીધું હજી નોમનો શ્વાસ તો ખાવા દો. હજી નોમમાં માંડ ઉપવાસ પૂરો થયો છે, ત્યાં એકાદશીનું બોર્ડ આવ્યું જ હોય. પણ જેને રસ હોય, કેટલાક લોકો શું કે એકાદશી હમણાં તો ગઈ હતી, પાછી આવી ગઈ. એ તો 15 દિવસે જ આવે. જેમ એક ગામની અંદર 2 બહેનપણીઓ ભેગી થઈ, ગામને પાદર પાણી ભરવા માટે, અને બંને બહેનપણીઓ વાત કરતી હતી કે તારો ભાઈ તારા ઘરે ક્યારે આવે. એટલે પહેલી બહેને વાત કરી કે મારો ભાઈ તો મારા ઘરે ઓણ ને પોર આવ્યો જ હોય. ઓણ ને પોર એટલે આ સાલ ને ગઈ સાલ ને આ સાલ, ઓણ ને પોર આવ્યો જ હોય. બીજી બહેનપણીને પૂછ્યું તારો ભાઈ ક્યારે આવે. એ કે મારો ભાઈ તો ગઈકાલે આવ્યો હોય તો છેક આવતીકાલે આવે. ગઈકાલે આવ્યો હોય તો છેક આવતીકાલે આવે. જાજો તો કોનો આવતો હતો, ગઈકાલને આજ વાળાનો. પણ એને એમ લાગતું હતું જ્યાં તમને પ્રેમ હોય, જ્યાં તમને લગ્ન હોય, ત્યાં સમયનું બંધન નહીં નડે, પૈસાનું બંધન નહીં નડે, શારીરિક ભીડો પણ નહીં નડે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આણંદ શહેરમાંથી, વિદ્યાનગરમાંથી પસાર થતા હતા. એમાં શાસ્ત્રી મેદાનની અંદર હજારો માણસો ભેગા થયેલા હતા. યોગીજી મહારાજે સાથે બિરાજમાન પૂજ્ય ડોક્ટર સ્વામીને પૂછ્યું કે આટલા બધા અહીંયા કેમ ભેગા થયા છે. એ કે સ્વામી ક્રિકેટની મેચ છે. એ કે ક્રિકેટની મેચ છે, એમાં આટલા બધા કેમ, જેને રમવું હોય રમે, બીજા બધા કેમ આવ્યા છે. એ કે સ્વામી એ લોકો તો જોવા માટે આવ્યા છે. સ્વામી કે જે જોવા આવ્યા હોય એ લોકોને વચ્ચે વચ્ચે પાણી પાય. એ કે સ્વામી એમાં પાણી કઈ ના પાય, એમાં તો જાતે ટિકિટ ખર્ચો કરવો પડે, તડકે બેસવાનું, લોકો સામેથી બ્લેકમાં ટિકિટ લઈ લઈને ક્રિકેટ જોવા માટે આવે. યોગીજી મહારાજ કે આ લોકોએ સામેથી પૈસા આપવાના, પાણી પણ ના આપે, બેસવાની સરખી જગ્યા પણ અમુક વાર ન હોય, બહુ ધક્કામુક્કી થાય તો પોલીસ દંડા પણ મારે, છતાં આટલા બધા આવે છે. અને આપણે ખીચડી પણ ખવડાવીએ, છાસ પણ આપીએ, પાણી પણ આપીએ, છતાં કેમ લોકો ઓછા આવે.